મારું નામ રાજુ સોલંકી, જુનાગઢ અનુજાતિ સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી છે। રાજેશભાઈ, આપની ઉપર ધારાસભ્યના પુત્ર દ્વારા અન્યાય થયો છે, માર મારવામાં આવ્યો છે, અપહરણ કરવામાં આવ્યું છે। અહીંના પીડિત પરિવારોને 8 વર્ષથી ન્યાય નથી મળ્યો, તો તમે શું માની રહ્યા છો? આવનારા સમયમાં તમને કેટલો ન્યાય મળશે? અને આજે તમે અહીંયા આવ્યા છો, શા કારણે આવ્યા છો? જિગ્નેશભાઈ મેવાણી પણ આવી રહ્યા છે। છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। આવા અનેક કાંડ, આકોલવાડી કાંડ, ઉના કાંડ અને છેલ્લું જે કાંડ થયું છે એ ગોંડલ કાંડ, જે મારા દીકરાનું અપહરણ કરી અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યના દીકરાએ જે મારા દીકરા ઉપર જે માનવ જાતિને ના શોભે એવો અત્યાચાર કર્યો। જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી એસટી અને એસટી સમાજ ઉપર ઓછામાં ઓછા 5000 અત્યાચાર થયા છે। આજ ઉના કાંડને 8 વર્ષ જેવો સમય થવામાં આવ્યો ત્યારે પણ ઉના કાંડને પીડિતોને ન્યાય નથી મળ્યો। જ્યારે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે ઉના કાંડ વખતે આવ્યા હતા અને કીધું હતું કે ઉના કાંડ પીડિતોની દિશા અને દશા બદલી જવી જોઈએ, એની બદલે દશા અને દિશા બદલવાની બદલે અત્યાચારો વિધા છે। ત્યારે મેં નક્કી કર્યું છે કે અમને પૂછવામાં આવે કે તમારી જાતિ કેવી છે, ત્યારે અમે કોઈ ચમાર લખાવતા હોય, કોઈ વળકર લખાવતા હોય, પેટા જાતિ પૂછવામાં આવે ત્યારે અમે હિન્દુ લખાવીએ છીએ। હિન્દુ તરીકે જો અમારે માર ખાવાની હોય તો અમારે હિન્દુ ધર્મમાં કોઈ રહેવાનો અમારો અધિકાર નથી। મેં નક્કી કર્યું છે કે હું રાજુમાંથી રફીક બનવાનો છું અને હું ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનો છું। આપ ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની વાત કરી રહ્યા છો, ક્યારે અંગીકાર કરી રહ્યા છો? મેં સરકારશ્રીને અલ્ટિમેટમ આપ્યું છે। મને અને મારા સમાજના ઉના કાંડ વખતે જે અમારા ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે, અમારા સમાજના કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો અમે 15મી ઓગસ્ટે ગાંધીનગર જવાના છીએ। ઓછામાં ઓછા 2 લાખ બાઇક અને 5 લાખ દલિતોને લઈ અને અમે અને અમારી આખી ટીમ ગુજરાતભરના આગેવાનો અનુજાતિ સમાજ જિલ્લા દ્વારા ગાંધીનગર જવાના છીએ। ગાંધીનગર જઈ અમે રાજ્યપાલશ્રીને, મુખ્યમંત્રીશ્રીને અને કમલમ ખાતે જઈ અને પ્રદેશ પ્રમુખને પણ આવેદન આપવાનું, જયરાજસિંહની 120બીમાં અટકાયત કરે અને ગીતાબાનું રાજીનામું માંગવા જઈ રહ્યા છીએ। છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। આવા અનેક કાંડ, આકોલવાડી કાંડ, ઉના કાંડ અને છેલ્લું જે કાંડ થયું છે એ ગોંડલ કાંડ, જે મારા દીકરાનું અપહરણ કરી અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યના દીકરાએ જે મારા દીકરા ઉપર જે માનવ જાતિને ના શોભે એવો અત્યાચાર કર્યો। જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી એસટી અને એસટી સમાજ ઉપર ઓછામાં ઓછા 5000 અત્યાચાર થયા છે। આજ ઉના કાંડને 8 વર્ષ જેવો સમય થવામાં આવ્યો ત્યારે પણ ઉના કાંડને પીડિતોને ન્યાય નથી મળ્યો। જ્યારે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે ઉના કાંડ વખતે આવ્યા હતા અને કીધું હતું કે ઉના કાંડ પીડિતોની દિશા અને દશા બદલી જવી જોઈએ, એની બદલે દશા અને દિશા બદલવાની બદલે અત્યાચારો વિધા છે। ત્યારે મેં નક્કી કર્યું છે કે અમને પૂછવામાં આવે કે તમારી જાતિ કેવી છે, ત્યારે અમે કોઈ ચમાર લખાવતા હોય, કોઈ વળકર લખાવતા હોય, પેટા જાતિ પૂછવામાં આવે ત્યારે અમે હિન્દુ લખાવીએ છીએ। હિન્દુ તરીકે જો અમારે માર ખાવાની હોય તો અમારે હિન્દુ ધર્મમાં કોઈ રહેવાનો અમારો અધિકાર નથી। મેં નક્કી કર્યું છે કે હું રાજુમાંથી રફીક બનવાનો છું અને હું ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનો છું। આપ ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની વાત કરી રહ્યા છો, ક્યારે અંગીકાર કરી રહ્યા છો? મેં સરકારશ્રીને અલ્ટિમેટમ આપ્યું છે। મને અને મારા સમાજના ઉના કાંડ વખતે જે અમારા ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે, અમારા સમાજના કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો અમે 15મી ઓગસ્ટે ગાંધીનગર જવાના છીએ। ઓછામાં ઓછા 2 લાખ બાઇક અને 5 લાખ દલિતોને લઈ
અને અમે અને અમારી આખી ટીમ ગુજરાતભરના આગેવાનો અનુજાતિ સમાજ જિલ્લા દ્વારા ગાંધીનગર જવાના છીએ. ગાંધીનગર જઈ અમે રાજ્યપાલશ્રીને, મુખ્યમંત્રીશ્રીને અને કમલમ ખાતે જઈ અને પ્રદેશ પ્રમુખને પણ આવેદન આપવાનું જયરાજસિંહની 120 માં અટકાયત કરે અને ગીતાબાનું રાજીનામું માંગવા જઈ રહ્યા છીએ.